ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. તો આજે છે ફ્રેન્ડશિપ ડે અને આપણે જવાનું છે ઘરે અને જવા માટે આપણે બસમાં નીકળી ગયા છીએ. દરવાજા પર જોઈ શકો છો ઘણી દીદી છે, જમી જાય છે અને આપણે નીકળી ગયા છીએ બસમાં. હલો જેની જણાય તો તમે હલો કહી દો. હાય જેની જણાય સો એનીવેઝ વી આર ગોઈંગ ટુ ધ હોમ્સ હાઉસ અને રસ્તામાં તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું આહલાદક વાતાવરણ છે. એક સરસ મજાનો ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને એક લીલોતરી એવી સરસ મજાની જે છે મને જોવા મળે છે કે મને ખરેખર ખૂબ જ મજા આવે છે. અને પવન હોય છે, આહલાદક વાતાવરણ છે અને મિત્રો આપણે મમ્મીના ઘરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છે મારું ઘર કે જ્યાં હું રહેતી હતી એક સમયે, પણ હવે નથી રહેતી. બટ ઇટ્સ ઓકે, મારા મમ્મીનું ઘર છે, કાંઈ મારું જ ઘર રહેશે. તો અહીંયા તમે જુઓ જનીનભાઈ જે છે એ મમ્મી પાસે બા પાસે જતા રહ્યા છે. બાનો ફોન લઈને બેસી ગયા છે અને બા છે એ અમારી રાહમાં બેઠા હતા ત્યારના. અમે આવ્યા એટલે એમને ખૂબ જ આનંદ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો અમારું સરસ મજાનું મંદિર હતું અને અહીંયા છે જિનશાબેન. હાય જિનશાબેન છે એ આરામ કરવા આવી રહ્યા છે. તો એ થાકી ગયા છે જલ્દી કરીને 2 કલાકની. અને આ છે આપણા જનીનભાઈ, ઓલવેઝ મસ્તીના મૂડમાં હોય છે. તો મિત્રો સાંજ પડી ગઈ છે. જનીનભાઈને કંઈક નાસ્તો ખાવાની ઈચ્છા થઈ છે. બાબા જમવા કરીને મને લઈ આવ્યા છે અહીંયા બહાર રેસ્ટોરન્ટમાં. તો અમે અહીંયા રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ. પ્રસાદ હોટેલ છે, હોટેલનું નામ છે પ્રસાદ હોટેલ અને અમે ત્યાં આવી ગયા છીએ. નાનું એવું સરસ મજાનું રેસ્ટોરન્ટ છે. ત્યાં ખૂબ જ સરસ મજાનું જમવાનું મળે છે, બધું નાસ્તો મળે છે. તો હવે અમે ત્યાં જઈને જોઈએ કે એક્ઝેક્ટલી શું લેવાનું છે. તો આપણું ટિફિન પેક થાય એટલી વારમાં આપણે જનીનભાઈ શું કરે છે જોઈ લઈએ. તો જનીનભાઈ છે એ બાજુની બહાર વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. બેસી અને પછી અમે નીકળી જઈશું. તો મિત્રો આજનું મારું બ્લોગ નાનો એવો છે. તમને શું કોમેન્ટ કરજો, મને જે કાંઈ સજેશન હોય તે, અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. જે કાંઈ પણ મને તમારા સજેશન હોય અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.